તો ખેડા જિલ્લા ખાતે વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના વિકાસ કાર્યોની મળી ભેટ। ખેડા અને આણંદ જિલ્લામાં 38,000 લાખના વિકાસ જળસંપત્તિ પાણી પુરવઠા વિભાગના પણ થશે, જેમાં વિકાસ કાર્યો કુંવરજી બાવળિયા, ધારાસભ્ય કલ્પેશ પરમાર અને યોગેશ પરમાર તેમાં ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પરિયેજ તળાવના ડિસલિટિંગ અને અન્ય કામગીરી પણ કરવામાં આવશે, જેમાં રીમોડલિંગના કામ પણ થશે। કેનાલમાં પાણી નાખી સમગ્ર સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવશે। તળાવની હવે સ્ટોરેજ કેપેસિટી વધારવાની પણ તકલીફ દૂર કરાશે। પહેલાં તો આ તળાવ મારા જન્મ પહેલાં ક્યારે ગરવીએ પણ અમને ખ્યાલ નહીં, પણ વર્ષોથી આ તળાવ હતું ને એના ઘણા લોકોને સૌરાષ્ટ્રના માતરના પર્યાપ્ત પાણી પુરવઠા યોજના થકી ઘણા લોકોનો લાભ ગામડાઓને મળતો હતો, પણ પાણીનો સ્ટોક નહીં રહેવાના કારણે તળાવ પૂરણ ગયું હતું અંદર કપ ઠરવાથી। એટલે અહીંયા તળાવની યોજના નવી મૂકી નવું તળાવ ગાઈને ડેવલપ કરવા માટે તળાવની ચારેય બાજુ 10 કિલોમીટર પાકો રોડ અને પેલા મેન્ટલથી એની પારા મજબૂત કરીને 10 મીટર 8 મીટરનો પારો મજબૂત કરીને સ્ટોક વધારે કરી આજુબાજુ ગામના જે સિંચાઈમાં પાણી વપરાતું હતું એ લોકોને પણ પાણીનો લાભ વધારે મળશે। જળસંપત્તિ વિભાગના લગભગ 7 પ્રોજેક્ટ જેના 6,099 લાખના રૂપિયાના ખર્ચે જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત આજે કર્યું છે। એની સાથે પાણી પુરવઠા વિભાગના એની અંદર પણ લગભગ 5 કામ કે જે જૂથ યોજના સુધારણાના કામ અને કેટલાક નવી જૂથ યોજના જે વર્ષો પહેલાં અમુક ગામો કે જ્યાં પીવાનું પાણી પૂરતું પહોંચતું ન હતું એવા ગામોને પણ પૂરતું પીવાનું પાણી મળે અને 100 લીટર લેખે મળે, એને લગભગ 3,494 લાખના કામ। આમ કુલ લગભગ બંને થઈને 385 કરોડના કામો કે જેનું આજે અહીંથી અમે લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું છે।